કિસુ, લાય જમવાનું હું બનાવી દઉં. અરે ના મમ્મી, હું બનાવી દઉં છું જમવાનું, તમે આરામ કરો. અરે આમ પણ હું નવરી બેઠી છું, મારે બીજું શું કામ કરવું છે? તો હું જમવાનું બનાવી દઉં. હું ફટાફટ જમવાનું બનાવી દઉં, તું કચરા પોતા કરી દે. પછી છે ને બંનેનું કામ સાથે પતી જાય ને તો જમવાય જોડે બેસી જવાય આપણે. અરે મમ્મી સારું, પણ હું એમ કહું મમ્મી, તમે ઘરે જો ના હોત ને તો હું એકલી આ બધું ઘર ને આ બધું કઈ રીતે સંભાળે બોલો. અરે આમ પણ કીશું છે ને, મારા સાસુ હું લગ્ન કરીને આવી ને ત્યારે મને હારોહાર કામ કરાવતા હતા. અને આમ પણ જૂની પેઢીના અનુભવ અને નવી પેઢીના વિચારો બંને મળીને કામ કરીએ ને તો કામ કરવાની પણ મજા આવે. અને આમ પણ નવરા બેઠા મારે શું કરવું છે? ઘણી સાસુઓ એવું વિચારતી હોય છે કે આજકાલની વહુઓ છે ને જૂની પેઢી જેમ કરતી હતી એમ કરતી આવે, પણ એવું ના હોય. આજકાલની વહુઓના વિચારો, આજની પેઢીના વિચારો અને જૂની પેઢીના અનુભવ મળે ને તો ઘરમાં રહેવાની, જીવવાની અને ઘર છે ને સ્વર્ગ બની જાય. બંને મળીને કામ કરીએ ને તો. એટલે છે ને ચલ હું રસોઈ બનાવી દઉં અને તું કચરા પોતા કરી દે, પછી આપણે છે ને મળીને બેસીશું. સાચી વાત છે તમારી હો મમ્મી, બધાએ આ રીતે હળી મળીને જ કામ કરવું જોઈએ તો બધાનું કામ ઇઝીલી થઈ જાય અને ઘરમાં ઝઘડા પણ ના થાય.